બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર પેટ્રોલ અને ડીઝલની બચત માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને સરકાર દ્વારા ઈ-રિક્ષા અને ઇલેક્ટ્રિક વાહનો માટે અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, પરંતુ ભાવનગરમાં હાલ એક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ઈ-રિક્ષા આજે ભંગાર હાલતમાં પડી છે। હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ઈ-રિક્ષાનો ઉપયોગ જ નહોતો કરવો તો આ પેટ્રોલ બચત કરવાની વાત કેવી રીતે થશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, મારી સાથે વંશિકા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સફાઈ અને કચરો ભેગો કરવાની કામગીરી માટે આશરે 6 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી। શરૂઆતમાં આ ઈ-રિક્ષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો, પરંતુ થોડા સમય બાદ જ ટેકનિકલ ખામીઓ અને જાળવણીના અભાવે એક પછી એક તમામ ઈ-રિક્ષા બંધ હાલતમાં પહોંચી ગઈ। હાલ સ્થિતિ એવી છે કે મહાનગરપાલિકાના કેમ્પસમાં આ ઈ-રિક્ષા ભંગાર હાલતમાં મળી રહી છે અને ધૂળ ખાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર એક તરફ પેટ્રોલ બચાવવાની વાત કરે છે અને પ્રદૂષણ ઘટાડવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ લાખો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનોનો યોગ્ય ઉપયોગ થતો નથી। છેલ્લા 5-6 વર્ષથી આ ઈ-રિક્ષા આવી જ ભંગાર હાલતમાં પડી રહી છે અને હવે આ મામલે ત્યાંના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમયસર મેન્ટેનન્સ અને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો આજે આ ઈ-રિક્ષા શહેરની સફાઈ અને કામગીરીમાં ઉપયોગી સાબિત થઈ શકી હોત। સાથે જ પેટ્રોલ અને ડીઝલના ખર્ચામાં પણ મોટો ઘટાડો થઈ શક્યો હોત। અહીં સાંભળીએ ત્યાંના સોલિડ વેસ્ટ અધિકારી શું કહી રહ્યા છે। ઓકે સર, આપણે ઈ-રિક્ષા જે અત્યારે જેટલી છે ત્યાં નામ કચરાના ઢગલામાં પડી છે, શું છે? મારા દ્વારા ગઈકાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ચાર્જ લેવામાં આવેલો છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે 13 જેટલી ઈ-રિક્ષાઓ ઘણા સમય પહેલાં જે તે શહેરના દાતાઓ દ્વારા આપવામાં આવેલી હતી। તેનો જે તે સમયે ઉપયોગ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હતો। જે તે વોર્ડમાં મૂકી અને તેમાં મહાનગરપાલિકાની વિવિધ કામગીરીઓ માટે તેમાં સ્ટાફ નિમી પોલીસ વિભાગના સ્ટાફને પણ તેમાં સાથે રાખી અને આ કામગીરી કરવામાં આવતી હોવાનું મારે ધ્યાનમાં છે। ગત વર્ષે આ ઈ-રિક્ષાઓને આઉટસોર્સિંગથી ચલાવવા માટે અને તેને ફરીવાર કાર્યરત કરવા માટે માનનીય કમિશનર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલી હતી, જે અન્વયે તેનું ટેન્ડર તૈયાર કરી અને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલું હતું, જેમાં અમુક પૂર્તતાની કાર્યવાહી જે બાકી હતી તે પૂર્ણ કરી અને ફરીથી આ ટેન્ડર મંજૂરી અર્થે રજૂ કરેલું છે, જેની મંજૂરી મળી હતી। ટૂંક સમયમાં તેનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આઉટસોર્સિંગથી આ તમામ ઈ-રિક્ષાઓ શહેરમાં મહાનગરપાલિકાની કામગીરી માટે કાર્યરત થાય તે માટેની પ્રયત્ન કરવામાં આવશે। જે દાતા છે એમને કેટલી રિક્ષા ફાળવેલી હતી? અલગ અલગ 3 થી 4 દાતાઓ દ્વારા લગભગ દરેકે 3-4 રિક્ષાઓ આપેલી હતી એવું મારા ધ્યાનમાં છે। ચાલુ છે કે નથી? હાલમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ચાલુ નથી। લગભગ 2 વર્ષ પહેલાં કે એક રિક્ષાને ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તેમાં જે બેટરીનું અને વિવિધ મેન્ટેનન્સ વધુ આવતું હોવાથી તેને આઉટસોર્સિંગથી આપવી જ વધારે યોગ્ય હોવાથી તેની માટેની હાલ પ્રક્રિયા શરૂ છે। અહીં તમે સાંભળ્યું કે અધિકારી શું કહી રહ્યા છે અને હાલ તો ભાવનગરમાં ઈ-રિક્ષાની આ સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે। સરકારની યોજનાઓનો યોગ્ય અમલ અને વાહનોની સાચવણી થશે ત્યારે જ પેટ્રોલની બચત થશે અને પ્રદૂષણ ઘટાડવાનું હેતુ સાચા અર્થમાં સફળ બની શકશે। હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ ભંગાર હાલતમાં પડેલી ઈ-રિક્ષાને ફરી રસ્તા પર ઉતારવા માટે શું પગલાં ભરે છે। ક્યારે આ નિંદરમાંથી સરકાર ઉઠશે અને કંઈક સારા પગલાં ભરશે જેનાથી આ ઈ-રિક્ષા ફરીથી ચાલી શકે। અહીં તમે આખી ઘટના સાંભળી, આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।